રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વાગ્યા બપોરના 12:30 થઈ ગયા ખરા બપોરે આપણે બ્લોગ ચાલુ કર્યો ને તડકો પણ છે ક્યારેક વાદળછાયું આવી જાય ક્યારેક તડકો આવે અને અત્યારે બપોરે બ્લોગ ચાલુ કરવાનું કારણ કે સવારનો વહી ગયો પહેલાં નિશાળે મેળવા ગયો નિશાળે મેળવીને આવીને પછી પાછો રિક્ષા લઈને વાંકાન વહી ગયો હતો તો અત્યારે વાંકાન વહી ગયો વાંકાન આવીને તરત અહીંયા આવીને પછી તરત જ પાછો નિશાળિયા લેવો વહી ગયો એટલે અત્યારે ઘરે આવ્યો એટલે બ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ જ મળ્યો નહીં અત્યારે જો બપોરે અહીંયા દઈ દીધા હે હવે તૈયારી છે અને પાણી વહેલું કે નહીં સિંધી નથી ગયો તને રામ રામ જય માતાજી બધાને હવે પાણી વાળવાનું તને કાંઈ નથી ગયો તે કાનો વાળું કામ જ નહીં કરવાનું બસ કા પણ બસ શું કામ ન કામ કરું કામ કરો કામ જ ગયો રિક્ષા આપવા જ ગયો તે હું આ ઢોરા નીંદ નાખીને પાયા ને કુદરા ઢેડા ને એવું કરી પાણી પીરું બે ઘરમાં પોતા કર્યા ને મોસરી ધોઈને ખરાબ ઉપર મારે પાણી વારવા જવું પડશે ખાઈને તરત જ જવું પડશે વારી લેવી ને એટલે જ ખબર પડે ને કે ઘરે ખબર ન પડતી એટલે જ ને ખબર પડતી તો પાણી ન કે ક્યારે હોય બા ખોઈલો જ ન હોય વાર જાયરે ન હુકાઈ જઈ હોય હું કહું કાંઈ ન થાય કાઢી મૂકવી ભાઈરત કરી કાઢી મૂકવી તડકાનું મને હે ને બેહવાય નહીં દે કાઢી મૂકવી એમ કહું કાઢીને કામ હવે નથી કરતી શું રાખીને કરવી મૂકી આવો હવે હું કાઢી મેલીને કરશું કાઢી મૂકો હા કેસ પાણી ના હોય હા સાચું ખોટું બોલી જ નહીં હા તમે શું કીધું તું રિક્ષા લીધી ત્યારે મારે રિક્ષા હાંકવાની ને તારે ખેતી કરવાની એટલે મારે ખેતી કરવાની પાણી વારવાનું ને દવા દોરી કદાચ તમારે છાંટવાનું થાય છે પણ ખાતર નાખવાનું ને પાણી વારવાનું ઢોરાનું કામ કરવાનું નીંદવાનું ને એવું આપણે કામ કરવાનું કેસ ને પાણી વારવાનું તો પાણી વાર્યું તો નહીં જોઈ આવજો જાય લીલી છે ફૂકાઈ દે વાલી તો આપણે પેલા પાણી વાળી ટાંટો પણ પછી તો હવે આ સહન નિરત થઈ તડકાનું બેવાનું જ મેં કીધું સાચું કદ નથી વાર્યું મેં બોલ શંકર બાપા જેવો અંબોડો લઈને આવ્યા વારી નાઈ કાલ નાઈ નથી પછી આવીને તરત જ કીશ મારે નાવા જવું પેલા લુગડા પછી ખાવા પછી બેવાનું મેં જો તૈયાર કરીને મૂક્યું કીધું હવે બપોરા કરી લે પાણી ઓલી લાઈટ વહી જશે પાછી આવી છે ચાલુ કરો જલ્દી મોટર ટેટકો ચાલુ કરો જશે બે કરવું છે બે ચાલુ કરો મોડી લાઈટ આવી એટલે ઉલારો મોડો નીકળ્યો ચાલુ કરીએ પછી કરી લઈએ બપોરા એમ કરી હાલો હું બળક બળક ખાઈ ગયો ડુંગળી સુતારી આવતો તો મોટર ચાલુ કરતો હારું અને ચાલુ કરી દઈ મોટર ને કાંટો ઘડીક એમ થાય પછી ઠેકાણે 15 રે અને રહી જાય ને આ ઘડીક નથી ચાલુ કરો કૂવા ડેડકો કારણ કે હે ને કૂવામાં થોડો ગુલારો સડી જાય ને પછી 14 કે 13 એમ પર લઈએ અંદામાં પાણી આવશે આ લાઈન હોય ને જેનો હાઈ હમણાં આવશે આય પાણી આવ પાણી નીકળ આટલી બધી વાર હોય ગાતું આવ લેરને પાટું ઠોકું ને ઝટ પાણી આવે 2 ને 3 4 5 6 7 ચાલો 10 પૂરા નહોતી આવી ગયું પાણી મોટર ચાલુ કરે ને થોડીક વાર લાગે પછી પાણી આવે પહેલાં કારણ કે આ લાંબો ગાળો રહ્યો ને 200 ફૂટનો લાઈન ભરાય પછી પાણી આવે કૂવામાં થોડુંક પહેરું થાય છે કાંઈક કૂવાનું કાંઈક આ બોરનું તો એમાં ડેટકો ચાલુ કરશું એટલે એ પછી ટાંકામાં ભરાઈ જશે પછી ટાંકામાંથી આપણે જ્યારે વારવું હોય ત્યારે વાલ ખોલીને વારી શકીએ બપોર પછી કે ટાટા ફોનના ગમે ત્યારે હાલો દોસ્તો તો જો ગવારનું શાક છે ગવાર મારા બટાકાનો ફોડો કાઢે પછી જરાક આ રસા જેવું મારા મને રસા જેવું હોય ને તો જ મજા આવે મોને ટિફિન માં રસા જેવું પેટોર ઘઉંની રોટલી છે અને એમાં ડુંગળી છે આવે છે એને હાલશે હાલો એક બટાકું હોય જ નહીં કા બટાકા રય મને અહીંયા ઉડે છે પાણી આ ઘઉં ચીકરા વાળા તને ખાવું આ ઘઉં ને ક્યાં હારા હતા તગડ તો
ગારામાં રખડી રખડીને પાછા આવે અહીંયા હોસરે પાણી પાઈતેલા બાંધી દેવાય ને પી લીધું પછી હું ઘરે ગઈ પછી ટીટોડી ભાઈ તોડતો પાણી હાલો બપોરો કરો એ સાકે થોડાક કપ નહીં હું ઘરે ગઈ પછી ટીટોડી રેડી નાખો દી પછી અને શાકો લેતી મૂકે હા ઈ શાક હું કરું કલાક મોર નહીં બપોરા કરીએ ને લીમડાના સાંય વીએ આમ તો જો કે બધા સાંયો જ છે આજે વાદળ સાંયો વધારે પડતો તડકો ઓછો છે પણ દેડકો પાણીનો ચાલુ કર્યો ટાંકામાં ટાંકો ભરાય છે કીધું ધ્યાન રાખવું પડશે એટલે કીધું વિડીયોનું બેઠો બેઠો એડિટિંગ કરું નકર તો નીંદર આવતી કારણ કે વરસાદ નજીક આવે ને નીંદર આવે એ નથી વરસાદ થોડાક દિન થઈ જાય છે પણ ખેતી થઈને કંઈ નક્કી નહીં નીંદર આવે ને એટલે એમ માનો કે વરસાદ થોડાક દિન આવી જાય મારે એ રીતનું થાય બાકી તો થવું કેમ થતું ખબર નહીં હાલો હવે ઘડીક એડિટિંગ કરી લઉં ને પછી ઘડીક આરામ કરશું તો આજ પાછા જો મમ્મીને દીકરો બે ગયા છે કાંઈક રેસીપી બનાવવા શું બનાવવાનું કાંઈ નહીં હે ને એડિયું રીંગણા હે લાંબા અને એરંડિયું રીંગણા કે એડિયું આનું આપણે શાક બનાવવાનું રીંગણા મોટા દાંડલા મોટા તો તપેલામાં હમાય છે એટલે કેવું શું બનાવવાનું કેવી રીતે બનાવવાનું આખા રીંગણા બનાવવાના હે એડિયું લાંબા રીંગણા આખા ભરેલા હે ગોળ રે ને ગોળ રીંગણાનું તમે આખા ભરીને શાક બનાવી પણ આના કોઈ દી નથી બનાવ્યું અને આપણે ખાલી તેલમાં શેડેલ તો અસલ મસ્તીનું શાક ઘડીકમાં રીંગણા સડી જાય આખા ભરીને બનાવવાના કેવું બને કઈ જોઈએ હવે બનાવી પછી ખબર પડે આનું અત્યારે સારું બને ગોળ રીંગણા કરતા અત્યારે આનું સારું બને હા જે હે ને થોડું એક વખત રીંગણું ભાગ આવે એટલે વળી હાલે બપોરે નંગમાં એટલા રીંગણા થાય નહીં થોડોક રસો કરી નાખાય ને આપણે આખા રીંગણાનું શાક બનાવવાનું છે મસાલો તૈયાર કરી નાખી એમાં જોઈ જેવી હું આમ સીરિયા કરવા પડે હળી જાય એકાદ નીકળશે તો વળી પાછું એકાદ રીંગણું ઓછું થઈ જાય છે ના પ્લેન કરાય માં કાંઈ રસા વાળું બનાવી તો હાલે ના રે નાખા ભરીને જ બનાવવા નથી વાંધો ખાઈને બનાવી જેવી ને કેવું મીઠું થાય પછી ક્યારેક પાછું બનાવવા થાય શિયાળામાં પાછા આખા રીંગણા બનાવવું ભરી એટલે સારું થાય જાવી કામ કરી બાકી ઓલા રીંગણાના કેટલા વિડીયો છે આખા ભરેલા પણ લગભગ આ લાંબા રીંગણા આખા ભરીને ક્યારેય નથી બનાવ્યા એટલે આજ કીધું બનાવી વારી અમારા માટે નવીન ને તમારા માટે નવીન થઈ જાય આખા રીંગણાનું શાક ખાધું નથી આખા આવડા લાંબા રીંગણા એટલે અમે ખાઈ લઈએ પેલા વાવતા હતા નનકો હોય છે મનકો હતો ત્યારે વાવતા હતા હાલો આ તો કમ્પ્લીટ થઈ ગયું હવે મસાલો બનાવવાનો હે આવા કરી મસાલો બનાવવાનો આયન બાજુ થઈ ગયું હે કોથમરી મોરાવાનું ચાલુ આપણે જે મોરી આવે એક એકલા એકદમ ઝીણી દાંતમાં એનું હલવાય અને મોટામાં જાય ઘરે નો હલવાય જાય ઘરનો આંકડો હોય ને તો ઘરાની વાત નહીં દાંતમાં હલવાઈ જાય મોટા દાંત આવે ને એટલે આપણે હે ને ઝીણી જ મોરી કોઈ ગમે ત્યારે આપણે શાક મોરે તો ઝીણું જ મોરે નાઈન બાજુ થઈ ગયું મસાલો બનાવવાનું ચાલુ મરચા નાખ્યા હળદર જીરું 2 ચમચી જીરું 1 ચમચી મીઠું એ ઓછું 4 ચમચી નાખી દીધું જો હવે હું નાખવાનું ચણાનો લોટ હવે નાખવાનો એ બોલી ન શકતી તમે ને મને એમ થાય કે પપ્પા પડખે બેઠા હોય ને તો એ બોલે એટલે માન નથી બોલું ભલે ને બોલતા મરચું આને શું કહેવાય મરચું નાખી દીધું હવે કોથમીર જેટલી નાખો એટલે ફેરી નાખી દે એટલે હાઈ ક્લાસ મજાનો મસાલો થઈ જાય વાહ આટલે જ આમાં નાખવા રાખે ઉપર ઘણી કે થોડીક મોર નાખશું બીજી હે જેમ
છે બસ મોર નાખશું. હાલો હવે આમાં શું નાખવાનું? બસ આ વસ્તુ થઈ ગઈ કમ્પ્લીટ. તેલ તેલ નાખવાનું. નાખવાનું પણ આ તો મિક્સ તો કરવા દે થોડું. આવું ભર દઈશું નકર હાલે આવું કૂર બુકડા જેવું. રીંગણા કેવડા ને મસાલો કેટલો જલ્દી થારી ભર આ નાખ્યું તો શેણાનો લોટ નાખ્યો ન કરે. બા જે મસાલો બનાવે ને એવો જ મસાલો અમને આવડતો જ નથી. એ શેણાનો લોટ નો નાખે તોય આમ એવો મસાલો એમ થાય ખાલી મસાલો બનાવેલો હોય ને એ ખાય ને તોય મજા આવે. ઘણો જીવો. ખાંડનો ડબલો લઈ લ્યો હાલો. ખાંડાઈ નાખવી થોડીક ખાંડ નાખવાની. ખાંડ નાખવાની. બે પાવરા તેલ નાખ્યું 2 પાવરા તેલ લાવો. 2 ડબલા ખાંડ નાખ દ્યો ડબલા નો હોય. થોડીક આપણે દાણા મોટા છે. આ રીત બને ને આ ખાઈ લે તો હાલે. દૂધ ને રોટલો ઊનો રોટલો બાજરાનો હોય. મસાલો જો હાઈ ક્લાસ મજાનો બની ગયો એમ થાય કે મોઢામાં પાણી આવે એમને ખાઈ જવો. ઢોકળા ભરવું બની નથી એવો હાઈ ક્લાસ મસાલો બની ગયો. હા રીંગણા બનાવે કાંઈ ઘટે નહીં એવા હાઈ ક્લાસ મજાના વારું કરવાની મજા આવે. એટલે જાય પરવાનું ચાલુ થઈ ગયું હે. લોંદા ઈઠા વેરા ભાઈ. એ તાર મમ્મીને કે એ પેલા એકાદ રીંગણું ભરે ને પછી તો એ રીત ભરજે. ઈ તો આમ લોંદા ભરવા જ મીનો. સરખી રીતે હે ને આમ હરકું જ નહીં રહે. એમ તો શું કરાય ખબર હે એમના મમ્મા નાખીને મસાલો નાખ દે એટલે થઈ જાય ને તોય હાલે. એવું કરવું એવું જ કરવું જોઈએ. કાસો દોરો વીટ દીધો હોય તો હાલ લબડ વેક દેતે હાલ. લાંબા રીંગણા હે ને એટલે આમ નોખા પડી જાય એટલે આને હે ને ચાર રીતના પન નાખે પછી મસાલો વધશે ને એટલે મોં નામાં કેટકોટ નથી કર્યા. એમાં ફૂલાઈ ગયું છે એક બોલાઈ ગયું એમ સાપડા મારવા જશે લો તો થાય. એટલા સાપડા લઈ લીધા જ નું. આવી રીતે પન નાખો લે હાલે. મસાલો નો બારો લઈ આવે. આ એક ગ્લાસ રીંગણા લાંબા રીંગણા આપણે મસાલો ભરી વેર્યો છે જોઈ લ્યો તમે. એમ થાય કાચે કાચા ખાઈ જાય એવા રીંગણા બની ગયા એક ગ્લાસ. આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ મેલી દીધી છે અને પાવરે પાવરે તેલ એમને નમાઈ દે નો હાલે ઢોરા તે યસ નડું બગડે. તેલ એમ જાજુ જાય જાજો નાખે તેલ શાક સારું થાય ને મને થકાય હે ખાવું હોય સારું જેવું તેવું નાખવું થાય ને. કેટલા નાખ્યા કઈ યાદ ન રહી. 8-10 પાવડા નાખી દીધા. તો તેલ આવી ગયું ફૂલ અને રીંગણા એક એક મૂકવાનું ચાલુ કરી દેવા. એક બબે મેલ ને બધી આલુ પછી નાનો પીરો એટલે કડાઈમાં દીધા. પેલા જવા તપેલ લાવી દે કે આમાં નહીં અમે પછી કડાઈ માંડી આમાં એ ક્યાંથી એ તો પાણીનું ભર દે પાણી ભરે ત્યાં લગ રહેવા દે હા એ તો થાય છે. એ જ થાય ને કે સલકાઈ જાય છે કડાઈ. બધા રીંગણા મેળ લીધા હે રેવા દે પછી ધીમે ધીમે ફેરવે કારણ કે એકદમ વધારે હલાવે ને તો મસાલો પાછો નીકળી જાય રીંગણા બારો. ધીમે ધીમે ફોલાઈ ફોલાઈ એકું એકું હે ને તો કઈ ફેરવે એટલે તેલમાં મસાલો પીરેલો ખાવો હોય ને તો ફોલાય ફોલાય રીંગણા ફેરવા પડે. ફરી રીંગણા શાક ખાવું કાંઈ હેલું આ બાકી આવી થોડે થોડે હંધાઈ બાકી છે. આ છે ફેરવે ને એમાં મદન થતું પડે ચાકુ ને ચમચો બે રાખી ત્યારે ફેરવી નાખવા હારે.
તો એ કેટલા બાકી રહ્યા? એક જ રહી. એક જ રહી. હા એ. નહીં આવું જોવા એ. નાનું નાનું હા, પડી ગયા. એ હમણાં થોડાક પૂણા પડશે એટલે હવે સમાઈ જઈશું. આપણે મોટરસાઇકલમાં ચીની બે જાણા જાજા બે ગયા હોય તો રોદા રોદો ને એટલે હંધાય સમાઈ જાય. એટલે આ થોડા ખન તેલમાં આમ સડકે ને એટલે પછી હંકોડાઈ જશે. ઘડી ખન ને પાછા આપણે શેળવા દે વળી પાછા ફેરવશું પછી આંધણ નાખવું. તો આપણે ટમેટું ને એવું સુધારી વાળું થોડોક મસાલો હે અને રીંગણા ફેરવી જ મસાલો એમાં ટમેટા મોરે તો એ બધું એમાં નાખી દેવાનું. હંધુય એમાં કોથમીર કોથમરી ઉતારી નાખશું થોડી પીવી જાજી ઓલામાં નાખી દીધી. તો હવે રીંગણા આપણે તેલમાં મસ્તીના સડી ગયા અને આપણે હે ને થોડુંક આમાં મરચું વઘારેલું હતું ને થોડાક ટમેટા માથે ટુકડો નાખી સારા થઈ ગયા રીંગણા. ચડવા દે એટલું પાણી નાખવા લાંબા રીંગણા છે ને પૂણા છે એમ જલ્દી થઈ ગઈ. આમ તો આ રીંગણા જટ સડે ઓલા કરતા હોય જ આ પોસા રીંગણા. ફેરે ફેરે કરે ને તો હવે મસાલો બારો નીકળે બહુ ફેરવાની આમ જારી જારી પાણી થોડુંક નાખવું તો નાખી દે. નાખવાનું છે નાખી દે ને ઢાકા એટલું નથી નાખવું. ફેરવા કરીશ ફેરવા કરી એની રીતે સડવા દેવાય. ઢકા એટલું નાખવું પડે બુડે એટલું ન કરવા પછી આપણે ફેરવા પડે કરીએ કરીએ. મસાલો બરી જાય પડે નીચે મસાલો હોય ને બે એટલો રસો નાખી દીધો અને આને ધીમા ગેસે એમને હારી પેટ સડવા દેવાનું. પાણી બધું ભરી જાય ને તેલ રહેવા દેવાનું પછી આ સડીએ જાય ને પાણી ભરી જાય બે કામ. આપણે આખા રીંગણાનું શાક સડી ગયું હોય આપણે એટલું ઉતાર લેજો રસો અંદર બરી ગયો કોથમીર નાખવાનું છે. જો આવું કઈક રીંગણાનું શાક બન્યું છે. ફેરે ફેરે કર્યું ને થોડોક મસાલો બહાર નીકળી જાય ને અંદર ભાંગી જાય. ભરી જાય ને ખાવાનું જ છે બીજું. કઈ વાંધો નથી. હવે નાખી દઈએ આપણે કોથમરી. જોરદાર ભાઈ ભાઈ કઈ ઘટે જ નહીં હો. જાજી હતી ને હલાવી નાખ હવે થોડુંક. થઈ ગયું ઓરા જેવું. આખા રીંગણા પાછા આ રીંગણા રહ્યા ને થોડાક પોસા હોય એટલે હે ને આ રીતના થઈ જાય. જો આવ સડી ગયા એકદમ. હા ખીચડી જેવો થઈ ગયો. હાઈ ક્લાસ ખાવાની મજા આવશે. હલો આખા રીંગણાનું શાક બની ગયું છે કમ્પ્લીટ. સારું જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને વારું કરવા બે હવાનું છે. બાજરાના રોટલા કર્યા છે ને ઘઉંની રોટલી છે. બાકી તો શાક જો આપણે કઈ ઘટે જ નહીં. આ કોનું મારું મોહન રોહન આલ્યા તારું મારું નહીં એ કીધું ને ગ્રીન એક હજી એક રીંગણું લીધું. આ મારું પેલા આટલું લઈ લે પછી હજી છે નહીં. એવું લાગે મજા આવશે ને તો હજી લઈશું. મજા આવે મસ્ત એનું એમ એમ રીંગણાનું શાક ભાવતું જ નથી. એમ આજ તોય ભાવશે નહીં. હવે આપણે જો રીંગણાનું શાક ટેસ્ટ કરી દઈએ એટલે કે શાકી ચાખી જો. શાક અંજીર કાજુ એક નંબર. એટલે જો વારું કરવા બેહી ગયા બધાય. તમારે વારું કરી તો હાલો પહેલી વાર આખા રીંગણાનું શાક બનાવ્યું. લાંબા રીંગણાનું ઓલા કાંટા રીંગણાનું તો બનાવતા લાહા રીંગણાનું બધા કીધું પેલા ગોળ આવે ને આ તો લાંબા લાંબા રીંગણાનું ક્યારેય નથી બનાવ્યું. પહેલી વાર બનાવ્યું કેવું તો લાગે આપણે સારું આપણે મસ્ત. હાલો વારું કર્યું આવી જાવ અને આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી રેસીપી વિડીયો ભલે અને બ્લોગ ભલે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.